મિત્રો આ છે ધર્મેન્દ્ર દાદા જે અમારી બિલ્ડિંગની પાછળ રહે છે અને હું 2-4 દિવસથી એમને નોટિસ કરતી હતી કે એ અમારી બિલ્ડિંગ અને એની આજુબાજુમાં જે સ્ટ્રીટ ડોગ છે ને એને રોજ કંઈક ને કંઈક ખવડાવવા આવતા હોય છે. તો આજે ખબર નહીં એમની સાથે મને વાત કરવાની થોડી ઈચ્છા થઈ અને એમની સ્ટોરી સાંભળી અને મને બહુ જ પ્રેરણા મળી છે જે એ આ ઉંમરે જે કામ કરે છે મૂંગા જાનવરની શું નામ સેવા છે અને દાદા? ધર્મેન્દ્ર પટેલ. ધર્મેન્દ્ર પટેલ. અચ્છા. અને ક્યાં રહ્યો છો? આનંદમાં એ જ છે 700 અચ્છા. અને એચ બ્લોકમાં. અને આ ડોગ ને ક્યારથી સ્ટ્રીટ ડોગ ને ખવડાવો છો? પહેલેથી ખવડાવું. આ લોકો તો ખવડાવવાનું ચાલુ કર્યું ત્યારથી મારી પ્રગતિ થઈ. વાહ ભાઈ. 2016માં એક્સિડન્ટ થયો હતો હા હા સાયોના સિટી. હા હા. તો સિમ પાછળ નસ બ્લોક થઈ ગયેલી માથામાં. ઓહો હો. સિમ્સ વાળા સર્જરી કરવાનું કહેતા હતા. હા હા. એક ડોક્ટર આ લોકોના હિસાબે સારા મળી ગયા તો બચી ગયો. વાહ ભાઈ વાહ. ફરતા ફરો. હા બધી વાહ ભાઈ વાહ. 15-20 સરસ સરસ. કોક દી હું તમને જોઈન કરીશ. હો ને કોક દી હું જોઈન કરીશ તમને ક્યારેક. हम अमीर हैं मिटे जो प्यार के लिए वो जिंदगी